નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત પેટા ચૂંટણીના ફૂંકાયેલા બ્યુગલથી। ગુજરાતની 2 બેઠકોની પેટા ચૂંટણીના બ્યુગલ ફૂંકાયા છે। ગુજરાતની 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે, જેમાં કડી અને વિસાવદર આ બંને બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। 19મી જૂને બંને બેઠકો પર મતદાન થશે, જ્યારે 23મી જૂને બંને બેઠકો પર મત ગણતરી હાથ ધરાશે। કેન્દ્રીય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો। વિસાવદર બેઠક પર પૂર્વ એમએલએ હર્ષ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી લેતા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો। વિસાવદર બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતા અરજી થઈ હતી। ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતા આ બેઠક ખાલી પડી ગઈ। ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે નહોતી યોજાઈ ચૂંટણી। તો બીજી તરફ એસસી અનામત કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થવાની છે। કડી ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી બેઠક ખાલી પડી છે। કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી। વિસાવદર કડી આ બંને બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ જમવાની સંભાવના છે। વિસાવદર બેઠકના આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈ ચૂકેલી છે। પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય એ પહેલા જ આપના ઉમેદવારની જાહેરાત થઈ ગઈ હતી। આ જાહેરાત સાથે જ કોંગ્રેસે પણ અલગથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી। ઉપરાંત શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ લાલજી કોટડિયાના નામની જાહેરાત કરી છે। વિસાવદર બેઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની કોઈ શક્યતા નથી। બંને પાર્ટીઓ અલગ અલગ મેદાનમાં છે, આથી ચૂંટણી સ્પર્ધા વધારે તીવ્ર બની શકે છે। તો પેટા ચૂંટણીની જાહેર સાથે જ કોંગ્રેસની તૈયારીઓ છે। બંને બેઠક પર 4 નિરીક્ષકોની જાહેરાત કરી છે। કડીમાં જિગ્નેશ મેવાણી પ્રભારી છે, તો વિસાવદરમાં પરેશ ધાનાણીને પ્રભારી બનાવાયા છે। બંને બેઠકમાં પ્રભારી સહિત 4 નિરીક્ષકો રહેશે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે, વિસાવદર અને કડી માટે પહેલેથી અમારી તૈયારી હતી જ। તેમણે કહ્યું છે કે 2 દિવસમાં સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ થશે। કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને નામ નક્કી કરાશે। 2 જૂન પહેલા કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરી દેશે। ચૂંટણી જીતવા માટે અમે લડીશું। ત્રીજા પક્ષના ચૂંટણી લડવા પર તેઓ બોલ્યા છે। તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ નથી રહ્યો। કોંગ્રેસને મળતો મત ક્યાંય નહીં જાય। અમારા મત તોડવાનો પ્રયાસ કરશે, પણ સફળ નહીં થાય। આજે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે, ત્યારે બંને વિધાનસભા માટે અમારા 4 પ્રભારીઓની કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે। વિસાવદરની બેઠક માટે ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી, પુંજાભાઈ વંશ, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા, આ 4 પ્રભારીઓ વિસાવદર માટે રહેશે। કડી માટે લોકસભાના સાંસદ સિનિયર નેતા ગેનીબેન ઠાકોર, અમારા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ મેવાણી, અમારા કડી માટેના 3જા પ્રભારી તરીકે પાટણના ધારાસભ્ય અને દંડક કિરીટભાઈ પટેલ અને 4થા પ્રભારી તરીકે માલધારી નેતા માજી ધારાસભ્ય ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ એ અમારા કડી માટેના પ્રભારીઓ રહેશે। તો શક્તિસિંહ ગોહિલે જે નિવેદન આપ્યું છે, ત્રીજો પક્ષ ક્યારેય સફળ નથી થયો ગુજરાતમાં, આ જ વિષય પર હાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી આપણી સાથે જોડાયા છે। ઈસુદાનભાઈ, આપનું સ્વાગત છે। શક્તિસિંહ ગોહિલે કહી દીધું છે કે ત્રીજો પક્ષ ક્યારેય સફળ થયો નથી અને મત તોડવાના પ્રયત્નો થશે તો પણ હવે ત્રીજી પાર્ટી સફળ નહીં થાય। પહેલી પ્રતિક્રિયા। હું મારા સન્માનીય જે શક્તિભાઈ અને શક્તિભાઈને કદાચ કોઈ ઉપરથી પ્રેશર હોય કે જે પણ હોય, હવે ત્રીજા પક્ષની વાત જ નથી। ગુજરાતની જનતાએ ઓલરેડી આમ આદમી પાર્ટીને સ્વીકારી લીધી છે અને મારે કહેવા માંગુ છું, તમે બ્રેકિંગમાં ચલાવજો કે અત્યારે સૌરાષ્ટ્રની 54 સીટો છે, સૌરાષ્ટ્ર કચ્છની, એમાંથી કોંગ્રેસ પાસે માત્ર એક જ ઉમેદવાર 400 વોટથી જીતેલા છે। 800 વોટથી એક જ ઉમેદવાર જીત્યા છે, એક જ ધારાસભ્ય છે ત્યાં આખા સૌરાષ્ટ્ર કચ્છમાં કોંગ્રેસના, જ્યારે આમ આદમી પાર્ટીના અત્યારે 4 ધારાસભ્યો છે। તો તમે મને સમજાવો કે કોણ મજબૂત થયું? આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય છે, કોંગ્રેસનો એક છે, જ્યારે આમ આદમી પાર્ટીનો અત્યારે ધારાસભ્ય છે ચતુરભાઈ વસાવા બહુ જ મજબૂત છે। તો કોણ મજબૂત થયું?
અને એ તો 2022ની વાત હતી. હવે મારે વિનંતી કરવી છે કોંગ્રેસને કે ભાજપની રાહુલ ગાંધીએ કીધું એમ બી ટીમ ના બને. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે ને લોકો લડી રહ્યા છે. આ વિસાવદરની ચૂંટણી છે એ ગોપાલ ઇટાલિયા ખેડૂતોનો અવાજ બનીને લડી રહ્યું છે, જેના કારણે ભાજપ કોંગ્રેસ બંને એને હરાવવા માટે શું કામ બને? ભાજપ કરે એ તો સમજી શકાય એમ છે. બીજું કે વિસાવદરમાં 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને 15,000 વોટ મળેલા છે, તો આ વખતે તો કોંગ્રેસને 3-4 હજાર જ મત મળવાના છે. તો કોંગ્રેસ એ બતાવે કે આવું કેમ કરે છે. ત્રીજું કે કોંગ્રેસ છે ગઠબંધન ધર્મ પણ કોંગ્રેસે નિભાવ્યો નથી. અમે 4 પેટા ચૂંટણી એના પછી એક વાવની 5 અમે વિધાનસભાની અમે ઉમેદવારો હતા, લડવાના હતા. વાવમાં પણ અમારી પાસે અમારા ત્યાંની ડોક્ટર રમેશે પીસી કરીને તમે બધા ચલાવ્યું હતું કે ભાઈ અમે વાવમાં ચૂંટણી લડીશું. પછી મને કોંગ્રેસના નેતાનો ફોન આવ્યો, મળ્યા, મેં કીધું કોઈ ચિંતા નથી, ભાજપને હરાવવું એ આપણું લક્ષ્ય છે. ગુજરાતની જનતાને અજગરની જેમ ભાજપે ભરડો લીધો છે, ભ્રષ્ટાચારી ભાજપને કાઢવી છે. તો મેં મારા ઉમેદવારોને મારા કાર્યકર્તાઓને સમજાવ્યા, મીટિંગ કરી અને કોંગ્રેસને જીતાડવા માટે મદદ કરવા માટે અપીલ કરી. 5 કોંગ્રેસ હારી ગઈ. તમે જુઓ નગરપાલિકાની ચૂંટણીઓમાં 13 નગરપાલિકા કોંગ્રેસ પાસેથી એકે ન રહી, 0 થઈ ગઈ. તો તમે એમ કહો છો કે કોંગ્રેસ ખતમ થઈ રહી છે, છતાંય આમ આદમી પાર્ટી એવું કહે છે કે મારા શક્તિભાઈને બધાને મારા વંદનીય છે, બધાને વિનંતી છે કે જો તમે ગુજરાતની જનતાને જીતાડવા માંગતા હો, ભાજપને હરાવવા માંગતા હો, તો તમે કોંગ્રેસના જ 50 કાર્યકર્તાઓને પૂછી લ્યો વિસાવદરમાં. અચ્છા, વિસાવદરમાં 100 કોલ કરાવડાવો કે ભાઈ કોણ કોંગ્રેસ ઉભો રાખવો જોઈએ કે ન રાખવો જોઈએ, તો ઓટોમેટિકલી વિસાવદરની જનતા, ગુજરાતની જનતા કહેશે. અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ છે કોંગ્રેસના મોટા નેતાઓના નિર્ણયથી કે આ કોના કિસ્સારે ગોપાલભાઈને હરાવવા માટે કોંગ્રેસ તૈયાર થઈ છે. તો આ જો કે ગોપાલભાઈ હારશે એટલા માટે નહીં કે વિસાવદરની જનતા અત્યારે બહુ ક્લિયર છે. ભાજપના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ વિસાવદરમાં છે, એમને પણ મારી અપીલ છે કે ગુજરાતના ખેડૂતોની લડાઈ છે. 54 લાખ ખેડૂતો, 1,20 લાખ મજૂરો અને શ્રમિકો ચૂંટણી લડી રહ્યા છે, માત્ર ગોપાલભાઈ નથી લડી રહ્યા. એટલે બધા એક થઈ અને જીતાડો. અને જો વિસાવદરની ચૂંટણી ભાજપ હારશે, ગોપાલભાઈ જીતશે એટલે ખેડૂતોનું દેવું માફ થઈ જશે. ભાજપે ફરજિયાત ઇકોઝોન હટાવવું પડશે, ખેડૂતો માટે પાક વીમા યોજના પાછી લાવવી પડશે. આ ભાજપ કરશે અને કરવું પડશે ભાજપે, અને કરાવીને રહેશે ગોપાલભાઈ. પણ ઈશુદાનભાઈ, આપ કહી રહ્યા છો એક થઈને લડવું જોઈએ, પણ જ્યારે ગોપાલ ઇટાલિયાનું નામ તમે જાહેર કર્યું હતું ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ઉમેદવારને લઈને કોઈ ચર્ચા આમ આદમી પાર્ટી અમારી સાથે નહોતી કરી. હવે હું આખા ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓને અને ગુજરાતની જનતાને એક કહેવા માંગુ છું, આ ખાસ તમે બ્રેકિંગમાં ચલાવજો કે જે એના ભાગમાં જે આવ્યા 5 પેટા ચૂંટણીમાં શક્તિભાઈને પૂછી લ્યો કે ઈશુદાનભાઈ કે આમ આદમી પાર્ટીને કોઈ પૂછ્યા છે ઉમેદવારમાં? નથી પૂછ્યા. 24 લોકસભાની સીટો એના ભાગમાં આવી, એમણે પૂછ્યા છે? નથી પૂછ્યા. જેના ભાગમાં જે સીટ આવે એને કોને ઉમેદવાર એ પાર્ટી નક્કી કરે છે, એવું નક્કી થયેલું હતું. અમે કોઈએ 24 લોકસભામાં, માનો કે અમારે ભાગમાં 2 આવી હતી, ભાવનગર અને ભરૂચ, તો અમે નક્કી કર્યું હતું. 24 એ લોકોએ નક્કી કર્યા છે, અમને તો પૂછ્યું જ નથી, કે આમ આદમીને પૂછ્યું જ નથી. તો આ તો વાત ક્લિયર હતી. વિસાવદર અમારા ભાગમાં હતી તો અમે જ ઉમેદવાર નક્કી કરીએ ને. અને માની લો કે એમાં કઈ ક્લેરિટી હોય કે એને એવું હોય કે ભાઈ તમે એમને ખાલી જાણે ન કરી, તો અત્યારે જાણ કરી દઈએ અમારા ગોપાલભાઈ ઇટાલિયા ઉમેદવાર છે, લો આવો. તમે જો એ જ ઈચ્છતા હો તો તમે ટેકો જાહેર કરો. એવું નથી ઈચ્છતા. આમાં ગોપાલભાઈને હરાવવા માટે ભાજપે ષડયંત્ર રચ્યું છે. રાહુલ ગાંધીએ કીધું કે કેટલાક કોંગ્રેસના નેતાઓ ભાજપની બી ટીમ થઈને બી ટીમ થઈને કામ કરે છે, એનો આ પરચો હોય એવું લાગે છે. પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે ગુજરાતના, કે જુઓ તમે તમારા દિલ ઉપર હાથ રાખીને નક્કી કરો કે વિસાવદરમાં ગોપાલભાઈથી મજબૂત કઈ પાર્ટીમાં લીડર છે. બીજું કે ખેડૂતોનો અવાજ છે. ત્રીજું કે 15,000 જ મત 2022માં કોંગ્રેસને મળેલા છે, તો અત્યારે તો 2,000 નહીં મળે. ચોથું કે અમે હજી પણ કડીની વિધાનસભાની ચૂંટણી છે, કોંગ્રેસ એવું ઈચ્છતી હોય કે ભાઈ આ મામલે સપોર્ટ કરે તો અમે એ બાબતે પણ વિચારીશું. અમારો લક્ષ્ય છે ભાજપને હરાવવું. જો કોંગ્રેસનું લક્ષ્ય હોય તો કોંગ્રેસ જાહેર કરે. ખૂબ ખૂબ આભાર. હવે આ તો જો અને તો વાળી વાત છે. શક્તિસિંહ ગોહિલે જે વાત કરી, ઈશુદાન ગઢવી કહી રહ્યા છે કે જો એ કોંગ્રેસ અમારી સાથે વાત કરે તો હજુ પણ એક થઈને લડી શકે, પરંતુ હવે તો વાત અલગ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઓલરેડી જાહેર કરી દીધો છે. શક્તિસિંહ ગોહિલ કહી ચૂક્યા છે કે અમે અમારું મેદાનમાં અલગથી ઉમેદવાર ઉતારીશું અને બંને બેઠકો પર ત્રિપાખીયો જંગ થવાનો છે, નિશ્ચિત છે. વાત હવે કડી બેઠકની. કડી બેઠક પર પણ આપ ઉમેદવાર ઉભા રાખશે. પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે. બંને બેઠક પર આજે સુરતમાં બેઠક મળવાની છે. કોંગ્રેસના આક્ષેપો પર ઈશુદાન ગઢવી બોલ્યા છે. 4 પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભા રાખ્યા નથી. વાવ પેટા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર નહોતો રાખ્યો.
ગોપાલ ઇટાલિયાજી જેવા મજબૂત લીડર આપ્યા છે અમે, અને અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો, વંચિતો, ગરીબો, શોષિતો અને એનો અવાજ વિસાવદરની ચૂંટણીમાં જીતવાનો છે. વાત અન્ય સમાચારોની. વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પરંતુ તોફાની વરસાદનો ખતરો ગુજરાતના કાંઠામાં હજુ પણ દેખાઈ રહ્યો છે. ભારે પવન સાથે વરસાદની આગાહી છે. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે જબરજસ્ત કરંટ. ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દ્વારકાના દરિયા ગોમતી ઘાટમાં જોવા મળ્યો કરંટ. ગોમતી ઘાટ પર ફાયરના જવાનો, સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. દ્વારકાના દરિયામાં જબરજસ્ત મોજા ઉછળી રહ્યા છે. તમે તસવીરોમાં જોઈ શકો છો. કાંઠામાં તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદની આજે આગાહી પણ છે કાંઠા વિસ્તારોમાં. હાલ દ્વારકાથી જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે દરિયામાં જબરજસ્ત કરંટ છે અને ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોઈ શકાય છે. અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ આવી રહ્યા છે. દ્વારકામાં જે ભક્તો છે તેઓ પણ આ દરિયાને જોઈને અભિભૂત થઈ રહ્યા છે, કારણ કે આ દરિયાને ઉછળતો જોવાનો પણ એક લહાવો હોય છે. જો કે દરિયાકાંઠામાં હાલ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વધુ માહિતી મેળવીએ દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે. મુકુંદ, દ્વારકામાં હાલ વાતાવરણમાં શું ફેરફાર આપ જોઈ રહ્યા છો અને દરિયામાં કેવી હલચલ દેખાઈ રહી છે? જી પંકજ, વાત કરવામાં આવે તો દ્વારકાના દરિયામાં આજે વહેલી સવારથી જ ભારે કરંટ જોવા મળ્યો હતો. દ્વારકાના ગોમતી ઘાટ આસપાસના જે વિસ્તાર છે તેમાં 15 થી 20 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. હાલ સંભવિત વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, ત્યારે દ્વારકાના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળ્યો હતો અને ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. ત્યારે વાત કરીએ તો કોઈ જાનહાનિ ન થાય તે માટે નગરપાલિકા તંત્ર પણ એલર્ટ મોડ પર છે. નગરપાલિકાના જે સ્ટાફના, ફાયર વિભાગના માણસો પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવે છે. કોઈ યાત્રિકો દરિયામાં નાવા ન જાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જી પંકજ. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. મિની વાવાઝોડાએ મચાવેલા તાંડવથી તારાજી જોવા મળી. છોટાઉદેપુરમાં મિની વાવાઝોડાથી ભારે તારાજી સર્જાઈ. જે રાઠ વિસ્તાર છે ત્યાં તોફાની પવન અને વરસાદથી નુકસાન થયું. રાઠ વિસ્તારના ખડખડ, ખડકવાડા, મોટી સડલી, રંગપુર સહિતના ગામોમાં મોટા પાયે નુકસાન થયું. વરસાદ અને તેજ પવનથી કાચા મકાનો ધરાશાયી થયા તો ઘણા મકાનોના પતરા ઉડ્યા. રંગપુરના પૂર્વ સરપંચ વિનુભાઈ રાઠવાએ વિડીયો વાયરલ કર્યો. મિની વાવાઝોડાથી થયેલા નુકસાનનો સર્વે કરીને વળતરની માંગ કરવામાં આવી. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. તોફાની પવન અને સાથે સાથે વરસાદ, આ બંને તબાહીના દ્રશ્યો છે. કાચા પાકા મકાનો જે છે એ પણ અહીંયા ધરાશાયી થઈ ગયા છે. કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા. ખૂબ વરસાદ ને વાવાઝોડાના કારણે ખૂબ લોકોને નુકસાન થયું છે, પણ હું સરકારી તંત્ર અને વિનંતી કરું છું કે દરેક ગામડાઓમાં સર્વે કરાવી તાત્કાલિક ધોરણે લોકોને રહેવા માટે એમના પોતાના ઘર પાછા બની જાય. છોટાઉદેપુરમાં ભર ઉનાળે નદીમાં આવ્યા નીર. છોટાઉદેપુરની સુકતા નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નીર આવ્યા છે. ભોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા છે અને આ નવું નીર જે આવી રહ્યું છે તેને જોઈ રહ્યા છે. આનંદથી અભિભૂત પણ થઈ રહ્યા છે. ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે નવા નીર આવ્યા છે. સુકતા નદીમાં નવા નીરને જોવા માટે લોકો ઉમટ્યા હતા. સરકારી સેન્ટરમાં ધર્મ પ્રચારના વિડીયોથી વિવાદ. ડાંગના આહવાના કોટબા ગામનો એક વિડીયો વાયરલ થયો છે. 23 મેના રાત્રિના 8 વાગ્યાનો આ વિડીયો છે જે વાયરલ થયો. સરકારી સબ સેન્ટરમાં ધાર્મિક પ્રચાર થયાનો આરોપ લાગ્યો છે. ખ્રિસ્તી ધર્મનો પ્રચારનો આ કાર્યક્રમ યોજાયો હોવાનો આરોપ છે. આક્ષેપ એવો પણ છે કે રાત્રે 8 વાગે સરકારી વસાહત આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર કોટબા ખાતે ખ્રિસ્તી ધર્મ પ્રચારનો કાર્યક્રમ યોજાયો. સરકારી સબ સેન્ટરના પરિસરમાં આવો કાર્યક્રમ ગોઠવાયો. વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે ડાંગથી. કેતન, આજે સરકારી પ્રિમાઇસીસમાં આ પ્રકારનો એક કાર્યક્રમ છે, આક્ષેપો થઈ રહ્યા છે, હકીકત શું છે? ચોક્કસથી વાત કરું બંગતો, ડાંગ જિલ્લાની અંદર ખાસ કરીને ખ્રિસ્તી ધર્મનો ધર્માંતરના મુદ્દાઓ બહુ ઘણી અનેક વખત ચર્ચાઓમાં આવ્યા છે, પરંતુ ગઈકાલે કઈ કિસ્સો અલગ બનવા પામ્યો છે કે આહવા તાલુકાના કોટબા ગામે જે કેથોલિક ચર્ચ હોવા છતાં પણ જે સરકારી આરોગ્ય વિભાગનું સબ
એક પ્રાર્થના સભાનું આયોજન થયું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પણ દોડધામ કરી રહી હતી અને સમગ્ર મામલે હાલ પોલીસે પણ તપાસ હાથ ધરી છે. અને ખાસ કરીને આજે સરકારી મિલકતની અંદર જે પ્રાર્થનાઓ કરાતા જે હિન્દુ લોકોની અંદર જે એક મોટો રોષ પણ જોવા મળ્યો છે. અને ખાસ કરીને ખ્રિસ્તીઓનો દેવળ ચર્ચ હોવાથી ધાર્મિક કાર્યક્રમમાં આયોજન કરવા એટલે કે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પણ હાજર હોવાનું જણાઈ આવ્યું હતું. એટલે કે ચોક્કસપણે કહી શકાય છે કે જે સરકારી અધિકારી પણ છે એ પણ ખ્રિસ્તી ધર્મ પાળતા હોય છે અને એના જ મેળા પીપળા હેઠળ આ એક પ્રાર્થના સભાનું આયોજન થયું એવું ચોક્કસપણે કહી શકાય એમ ખોટું નથી. જી પંકજ. જી કેતન, આભાર માહિતી આપવા માટે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુરત ઉમરપાડા તાલુકામાં વાવાઝોડા જેવી સ્થિતિ. ઊંચવાણ ગામે લગ્નનો મંડપ ઉડ્યો. લોકો મંડપ પકડીને ઉભા રહ્યા હોય એવા દ્રશ્યો આવ્યા સામે. સતત માવઠાને લઈને કેરી સહિતના પાકોને મોટું નુકસાન. તાપી જિલ્લામાં તોફાની વરસાદે મચાવી તબાહી. ચક્રવાત સાથે પડેલા વરસાદમાં આંગણવાડીના પતરાનો શેડ ઉડ્યો. પતરાનો શેડ ઉડીને નીચે પડતા જીઈબીના થાંભલા અને વાયરો તૂટી પડ્યા. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. વીજળીના કડાકા બડાકા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. અકળામણ અને બફારાથી આંશિક રાહત મળી. નર્મદા જિલ્લામાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં વધી ચિંતા. કેરી અને કેળાના પાકને નુકસાનની ભીતિ. માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી પણ તાત મૂંઝાયો. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સુરત જિલ્લામાં વરસાદી માહોલ. ભારે પવન સાથે વરસાદથી ગરમીથી મળી આંશિક રાહત. ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ગીર સોમનાથમાં ભારે પવન ફૂંકાતા પડી હાલાકી. સૂત્રાપાડાના પાંડવા ગામે ફૂંકાયો હતો ભારે પવન. લગ્નના મંડપ સહિત છાપરાઓ ઉડી જતા પરિવારજનોએ નજીકના મકાનમાં આશરો લેવાની પડી ફરજ. ગીર સોમનાથમાં મિની વાવાઝોડાએ સર્જી તારાજી. જોરદાર પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો. વેરાવળમાં મિની વાવાઝોડાએ સર્જેલા તારાજીના દ્રશ્યો કેમેરામાં થયા કેદ. વેરાવળ શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા. અનેક ઘરના સિમેન્ટના નળિયા અને છાપરા ઉડ્યા. મિની વાવાઝોડાથી જનજીવન પર થઈ ભારે અસર. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ. નવસારીના મંકોડિયા, ઇટાડવા સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસ્યો વરસાદ. કેરી, ચીકુ સહિત ઉનાળુ પાકને પણ નુકસાનની ભીતિ. અમરેલી શહેરના રાજકમલ ચોક, માર્કેટિંગ યાર્ડ રોડ સહિત વિવિધ માર્ગો પર જળબંબાકાર. કુંકાવાવ, આંકડિયા સહિતના માર્ગો ઉપર વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકોને પડી હાલાકી. તોફાની વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવિત. તાપી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. સોનગઢ, વ્યારા અને વાલોડ સહિતના ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. કમોસમી વરસાદથી ડાંગર પકવતા ખેડૂતોમાં છવાયું ચિંતાનું મોજું. નવસારીમાં વરસાદના કારણે પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પાસે ભરાયા પાણી. મનપાએ કરોડોના ખર્ચે રેલવે અંડરપાસ અને દિવાલ બનાવ્યા હતા. તેમ છતાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. વલસાડ જિલ્લામાં એક વાત સમાચારોમાં આગળ વધીએ. ખેતરના શેઢા બાબતે બોલાચાલીમાં ખાનગી ફાયરિંગ થયું. રાજકોટના ગોંડલના ધોધાવદર ગામનો આ બનાવ છે. આરોપ છે કે દીપક ડાભી નામના વ્યક્તિ પર બોથડ પદાર્થથી હુમલો કરાયો, જે બાદ દીપક ડાભીએ ફાયરિંગ કર્યું. હાલમાં દીપક ડાભીનો બંદૂકવાળો વિડીયો અને કાર્ટ્રીજના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. બનાવ અંગે ગોંડલ પોલીસે બંને પક્ષોના નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે. વડોદરામાં કાયદાના રક્ષક ભાન ભૂલ્યા. દારૂના નશામાં પીએસઆઈએ 3 વાહનોને અડફેટે લીધા. આ તસવીરો જુઓ. દારૂનો નશો અને બેફામ રફતાર વર્દીને પણ લજવી દીધી. છાણીના ફર્ટિલાઇઝર પાસે અકસ્માત થયો હતો. નશામાં ચૂર વર્દીમાં પીએસઆઈએ વાહનોને અડફેટે લીધા. અકસ્માત બાદ સ્થાનિકોએ નશાખોર પીએસઆઈને ઝડપી લીધો હતો. નશાખોર પીએસઆઈએ યુવકને લાફો મારીને કહ્યું, થાય તે કરી લે. ચાલવાના અને બોલવાના પણ હોશ ન હતા, છતાં પણ તે ડ્રાઇવિંગ કરતો હતો. ચાલવાના હોશ ન હોવાથી નશાખોરની ટીંગાઠોડી પણ થઈ. લોકોએ પીએસઆઈને કારમાંથી કાઢી ફૂટપાથ પર સુવડાવ્યો. પીએસઆઈની કારમાંથી દારૂની બોટલ પણ મળી. નશાખોર પીએસઆઈએ જીએસટી કમિશનર અને 2 મહિલા પોલીસને પણ ટક્કર મારી હોવાનો આરોપ છે. પોલીસના મતે નશાખોર પીએસઆઈનું નામ યોગેન્દ્રસિંહ એચ પડિયાર છે અને તે નર્મદાના રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. રજાના દિવસે નશાખોર પીએસઆઈ વતન જતો હતો. તે સમયે તેણે આ અકસ્માત કર્યો. બનાવ અંગે વડોદરા પોલીસે નર્મદા એસપીને જાણ કરી છે. નેમપ્લેટ શું છે? YM પડિયાર, YH પડિયાર, બરોબર લઈ લે.
કમ્પ્લીટ ઉડાય આ જોઈ લે ગાડીનો લઈ લે બેહી જાવ સાહેબ બેહી જાવ તમારામાં હોશ નહીં બેહી જાવ તમે કોકને ગાડી ઠોકી છે ને બેહી જાવ હવે શાંતિ રાખો ના તો કોને ઠોકી હાલે ચાલુ જ છે તમારી ગાડીની હાલત જો તમે આટલા બીધેલા છો અને કોણ છે સાહેબ કરે નહીં બીધેલા આ નહીં આ કેટલા છે હે કેટલા છે હું 3 4 છે 4 મંગળો બતાવો ને બસ મારતો નહીં બસ બેહાડા ને બસ કમ્પ્લીટ ઉતાર દે આ બધું હું બતાવે ગંગા છે પીધું ફૂલ દારૂ પડ્યો અંદર પકડીને રાખજો લે ઓ ભાઈ અડસો નહીં તમે ગાડી મને ઠોકી છે હડજો જોઈ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે PSI YH પઢિયાર જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે. અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે. ડ્રાઇવિંગ રોડ પર એક અકસ્માત થયો. અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું છે. ડ્રાઇવિંગ રોડ પર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો. અકસ્માતમાં બેકાબુ કાર પાનના ગલ્લામાં ઘૂસી ગઈ. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કારે પલટી મારી ગઈ. ડ્રાઈવરે આગળ અન્ય લોકોને અડફેટમાં લીધા હોવાની પણ લોકોમાં ચર્ચા છે. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી. તો અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર અકસ્માત થયો હતો. તસવીરોમાં જોઈ શકાય છે. આખી ઘટના કેદ થઈ છે. એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. કેટલી સ્પીડમાં આવી રહી હતી કાર તે આપ જોઈ શકો છો અને ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલનો જે પેટ્રોલ પંપ છે ડ્રાઇવિંગ રોડ પર ત્યાં આ અકસ્માત થયો. અકસ્માતમાં બેકાબુ કાર પાનના ગલ્લા સુધી ઘૂસી ગઈ હતી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. ડ્રાઈવરે આગળ અન્ય લોકોને પણ અડફેટમાં લીધા હોવાની ચર્ચા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. અમદાવાદ શહેરમાં બેફામ બનેલા નબીરાએ વધુ એક અકસ્માત સર્જ્યો છે જેમાં એક યુવકે જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. બનાવની વાત કરીએ તો માનવ મંદિર પાસે જે 4 રસ્તા આવેલા છે કે જ્યાં વિજય પાન પાર્લર આવેલું છે અને આ જે કાર ચાલક છે તે હેલ્મેટ સર્કલ તરફથી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને અચાનક જ તેણે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તે આ જે વિજય પાન પાર્લર છે ત્યાં એણે ગાડી ઘુસાડી દીધી હતી. જેમાં એક વ્યક્તિ છે તે અહીં બહાર ઊભો હતો અને તે વ્યક્તિને અડફેટે લીધો હતો જેમાં તેને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જોકે જે પ્રકારે CCTV ફૂટેજ વાયરલ થયા છે તેમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચાલક છે તે કેટલી સ્પીડમાં ગાડી હંકાવી રહ્યો હતો અને તેણે કયા સંજોગોની અંદર આ અકસ્માત સર્જ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ અમદાવાદના SJ હાઈવે પર અકસ્માતની ઘટના બની. પેલેડિયમ મોલ તરફના હિસ્સામાં બ્રિજ પર આ ઘટના બની. અકસ્માતની ઘટના રાત્રે 2 કલાકે બની જ્યાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો જ્યારે કાર ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો. SJ હાઈવે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ થઈ છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાઈને આજે 1 વર્ષ પૂરું થયું પરંતુ અગ્નિકાંડમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા તેઓને હજુ પણ ન્યાય ક્યારે મળશે તેની રાહ છે. અગ્નિકાંડમાં 1 નહીં 2 નહીં પરંતુ 27 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અગ્નિકાંડમાં 27 લોકો આગમાં એ રીતે ભડતું થયા હતા કે તેમની લાશની ઓળખ માટે તેમના DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 1 વર્ષ બાદ પણ પરિવારજનો સહિતના માંગ કરી રહ્યા છે કે અગ્નિકાંડ કેસનો હિયરિંગ ડે ટુ ડે ચાલે છે પરંતુ કાયદામાં રહેલ છટકબારી કહો કે પછી વિધિના લેખ 15 પૈકી 4 આરોપીઓ આજે જામીન પર મુક્ત ફરી રહ્યા છે. મારી 2 દીકરીઓ અને મારા જમાઈ 3 જણા અને મેં ગુમાવ્યા છે
અને મારી ઈચ્છા એવી છે કે આરોપીઓને તો સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. કેટલા નાના નાના જીવને કેટલા સપના હોય, બધાયના સપના, એના મા બાપના સપના હોય, છોકરાઓના એવા સપના હોય, એ બધાયનું સપના, એનું બધી જિંદગી જાખી, કેટલાના તો જિંદગી જાખી એમ થઈ ગઈ, પૂરી થઈ ગઈ, એવું બધાને થઈ ગયું છે અત્યારે. તો ઈ માણસને સજા આપવી જ જોઈએ. એમ એની જિંદગી હવે એવી જ થઈ જવી જોઈએ. જે કેસ ચાલે છે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલવો જોઈએ અને જેમ બને એનું રિઝલ્ટ વહેલા આવવું જોઈએ અને દોષિત છે એને આજીવન કેદ થવી જોઈએ. એને મોતની સજા નથી દેવી, એને જીવતા જ રાખવા. જ્યાં સુધી જિંદગી હોય ને ત્યાં સુધી જીવે ખરા, પણ એ જેલમાં જીવે, જેથી કરીને એ આનંદ ના કરી શકે. જે અમારા છોકરા જે આનંદ કરવા ગયા હતા એ આનંદ ન કરી શકે. એની જેમ જેટલા આરોપીઓ છે એ આનંદ ના કરી શકે, ના એની મિલકત વાપરી શકે. એની જે મિલકત છે એવા પરિવારને આપી દો કે જેને જરૂર હોય, સખત જરૂર હોય. આ 15 આરોપીઓમાંથી કુલ 4 આરોપીઓ છે એ જામીન મુક્ત થયેલ છે અને 11 આરોપીઓ છે એ આજની તારીખે બિહાઇન્ડ ધી બાર છે. તો હાલની જે ટીઆરપી અગ્નિકાંડની ટ્રાયલ છે, જે વિક્ટીમ તરફથી અમે ડે ટુ ડે ચાલે, બેલ ન મળે અને સ્પીડી ટ્રાયલ થાય અને સ્પીડી વિક્ટીમ પરિવારને ન્યાય મળે, એવી જે અમારી મહેનત ચાલી રહી છે, એમાં આ લોકોનો આરોપીઓ તરફથી કોઈ અસહકાર છે, જેના કારણે જેટલી શક્ય બને એટલી વહેલી ટ્રાયલ ચાલુ થાય, બેલ ન મળે, એવી અમારી વિક્ટીમ પરિવાર તરફથી કોશિશ છે. રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં કારખાનામાં મોડી રાત્રે આગ લાગી હતી, જે હવે કાબૂમાં આવી ચૂકી છે. વહેલી સવારે આગ લાગી હતી અને આગ ઉપર ફાયર વિભાગે કાબુ મેળવી લીધો છે. એમરોક નામની પ્લાસ્ટિકની જાળી બનાવતી કંપનીમાં આગનો બનાવ બન્યો હતો. આગ લાગતા મેટોડા અને રાજકોટ ફાયર ટીમની પણ મદદ લેવાઈ. રાજકોટથી 5 ફાયરની ટીમે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તો બે અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો, જ્યારે આગ લાગી હતી ત્યારે ધીરે ધીરે તે વિકરાળ બનતી ગઈ હતી, જેથી રાજકોટથી ફાયરની 5 ટીમો અહીંયા બોલાવવામાં આવી હતી. મેટોડા જીઆઈડીસીમાં કારખાનામાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.